પરીક્ષિત મહારાજ એક સુંદર પ્રશ્ન પૂછતા કહે છે સુખદેવજીને કે મેં એવું સાંભળ્યું છે કે કોઈ એક બ્રાહ્મણ છે જે ભગવાનના મિત્ર છે. ભગવાનની જે લીલાઓનું તમે વર્ણન કર્યું છે એ તો અત્યંત ઐશ્વર્યથી ભરપૂર છે, જે દ્વારિકા લીલા, મથુરા લીલા છે. પણ હજી સુધી જે લીલાઓનું વર્ણન તમે નથી કર્યું એ પણ મને સાંભળવાની ઈચ્છા છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી એક એવો પ્રસંગ કહી રહ્યા છે જે પ્રસંગ આ લીલાઓથી થોડો ડિફરન્ટ છે. એવું કહી શકો કે ભાગવતનો બોનસ પ્રસંગ જેને કહી શકાય કે ભગવાનના કોઈ એક મિત્ર છે, એક બ્રાહ્મણ છે. સુખદેવજી પરિચય આપતા કહે છે, શ્રી શુક ઉવાચ કૃષ્ણ આસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા વિરક્ત ઇન્દ્રિય અર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. હવે તમે વિચારો કે આ કયા બ્રાહ્મણની વાત સુખદેવજી કરે છે? એ તો તમે સમજી ગયા છો. કોની વાત છે? સુદામાની. પરિચયનો જરૂર નથી, પણ સુદામાનો પરિચય જે સુખદેવજી આપ્યો એ લેવો આપણે બહુ જરૂરી છે. સુદામાનું નામ જ્યારે કોઈના મનમાં આવે, સ્મરણમાં આવે, એટલે પહેલું શું યાદ આવે? દરિદ્રતા. બહુ ગરીબ માણસ. ક્યારેક ક્યારેક કથાકારો વર્ણન કરે એવી ગરીબી તો કદાચ મને એવું લાગે સુદામા કે ભાઈ આટલો ગરીબ નહોતો હું જેટલું તમે વર્ણન કરો છો. એ મતલબ એવી ગરીબી બતાવે છે એની. હવે સુખદેવજીની દ્રષ્ટિથી સુદામાને જોવો. શું કહે છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં, બ્રહ્મ જ્ઞાની છે, વિરક્ત છે, શાંત ચિત્ત છે અને જીતેન્દ્રિય છે. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાનના સખા બનવું કોઈ સરળ કામ નથી ને. જીતેન્દ્રિય બ્રાહ્મણ છે આ, અને અયાચક વૃત્તિનું વ્રત લીધું છે. જે કાંઈ સામેથી મળી જાય એમાં જીવન નિર્વાહ કરવાનો, માગવાનું કોઈની પાસે નહીં, ક્યારે હાથ ક્યાંય લંબાવવાનો નહીં. આ વ્રત છે સુદામાને. અને વાત જો દરિદ્રતા કે ધનની હોય તો ભાગવત તો ક્લિયર કહે છે, જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ધન છે ને, આ વ્યક્તિ દુનિયાનો સૌથી ધની વ્યક્તિ છે. ચૈતન્ય ચરિતામૃતમાં આ પૈયાર વારંવાર કથાઓમાં તમે સાંભળ્યું હશે. ગોદાવરીના તટે રાય રામાનંદને પ્રશ્ન કરતા મહાપ્રભુ કહે છે, સંપત્તિર મધ્યે કોણ સંપત્તિ બળગણી. રાય રામાનંદ કહે છે, રાધા કૃષ્ણ પ્રેમ જાર સહી બળ ધની. જેનું હૃદય ભગવાન રાધા કૃષ્ણના પ્રેમથી આપલાવી છે, આનાથી મોટો ધની આ સંસારમાં બીજું કોઈ નથી. ભગવાનનો પ્રેમ મળ્યો ધની. આ સુદામા ભગવાનના પ્રેમી છે, ઇન્દ્રિય વિજયી વ્યક્તિ છે. ચાહે તો અનંત સંપત્તિ અર્જિત કરી શકે, પણ જે દરિદ્રતા એના જીવનમાં દેખાય છે ને, આ ભાવને, આ સ્થિતિને સુદામાએ જાતે પોતે સ્વીકાર કરી છે. આ સુખદેવજી યદૃચ્છયોપપન્ને ન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુલે ચલસ્ય ક્ષુતાક્ષામાં ચ તથા વિધા. કોઈ વસ્તુ કોઈની પાસે માગવાનું નહીં, જે મળે એમાં સંતુષ્ટ રહેવાનું અને ભગવાનનું ભજન કરવાનું. આ સુદામાનો પરિચય છે ભાગવત અનુસાર. અને એની પત્ની જે છે એ પણ એવી સુંદર, સુશીલ, ગુણવાન કે પતિ કાંઈ કરતા નથી તો એ કહેતી નથી ખાલી બેહીને માળા કરો છો, કાંઈક કામ કરો, ઘરનું પાલન કરો, પરિવારનું પોષણ કરો, કોઈ ઓબ્જેક્શન નહીં. સુખદેવ ગોસ્વામી કહે છે કે એક દિવસ ભૂખના દુઃખથી દુઃખી થઈ અને સુદામા પોતાના પતિ પાસે જઈને કહે છે, ભગવાન, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણથી તમારી મિત્રતા છે. નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રેય પતિ. સાક્ષાત લક્ષ્મીના પતિ તમારા મિત્ર છે, તો ભક્તની ઈચ્છા પૂરી કરવામાં ભગવાન બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભ. ભક્તની ઈચ્છા પૂર્તિમાં તો ભગવાન કલ્પવૃક્ષ જેવા છે. ભક્ત જે માગે એ ભગવાન આપે એને. અને એટલા માટે તમે જો
દ્વારકા જાઓ, ભલે તમારું વ્રત છે, માગવાનું નથી, પણ હું એમ કહું છું કાંઈ માગતા નહીં, ખાલી દ્વારકા જાઓ. તમે જાશો અને કૃષ્ણ જે આપશે ને એમ આપણું તો લગભગ જીવન નીકળી જાય. તો આજકાલ તો એ દ્વારકામાં રહે છે, આપણી નજીક છે, બાજુમાં છે. પ્રેમી ભક્તને તો એ પોતાને પણ આપી દે છે. તો તમને હાવ ખાલી હાથે તો નહીં આવવા દે. પણ સુદામા કહે છે કે મનમાં કાંઈક લેવાની યાચના સાથે જાવું આ પણ તો લાલચ છે. તો મારે દ્વારકા જવું નથી. વળી થોડા દિવસ વ્યતીત થયા. એની પત્નીએ કીધું કે તમે દ્વારકા જાઓ ને. 2-4 વાર કીધું, પણ સુદામાએ એને કીધું નહીં, માગવાનો ભાવ પણ હૃદયમાં લઈને હું દ્વારકા જઈ શકું નહીં. પણ જો પત્ની બુદ્ધિમાન હતી, એણે કીધું કે માગવું નથી ને કાંઈ વાંધો નહીં, મનથી પણ નહીં માગો, બહારથી પણ નહીં માગો, પણ કમસે કમ દ્વારકાધીશના દર્શન તો કરી આવો. જેનું ભજન કરો છો એના દર્શન તો કરી આવો એકવાર દ્વારકા. સુદામાને આ વાત મનમાં બેઠી, દર્શન કરવા તો જવું છે, કારણ કે જીવનનો મોટામાં મોટો લાભ જ એ છે કૃષ્ણનું દર્શન થઈ જાય. તો આવો વિચાર કરી અને દ્વારકા જવાનો નિર્ણય કર્યો. પોતાની પત્નીને કીધું કે ઘરમાં કાંઈ દ્વારકાધીશને ભેટ આપવા જેવી વસ્તુ હોય તો આવી પત્ની કે આપણા ઘરે હોય તો હું તમને દ્વારકા હું કામ મોકલું. પણ એ કે વાંધો નહીં, હું આડોશ પાડોશમાંથી કંઈક વ્યવસ્થા કરું. હવે જુઓ, સુદામાના પાડોશી કેવા હોય તમે સમજો. થોડું ઘણું અનાજ કાંઈક કોઈ બ્રાહ્મણી સાફ કરતી હતી, એના જે કણ પડ્યા હતા એને ભેગા કરી અને લઈને આવ્યા. એક કપડામાં બાંધી અને ભગવાનને ભેટ આપી કે આ લેતા જાઓ. પતિદેવને આપી દીધા. અને ત્યાર પછી એને તાંદુલ કહે છે. ગુજરાતીમાં એક્ઝેક્ટ તાંદુલને શું કહે છે ખબર નથી, પણ એ વસ્તુ જે મળી છે લઈને આવ્યા. પોટલી બાંધી અને સુદામા વિચાર કરે છે કે મને કેવી રીતે ભગવાનના દર્શન થાય. સુદામા દ્વારકા પહોંચ્યા. દ્વારિકા પહોંચી અને દ્વારપાળોને કહે છે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે, એના દર્શન કરવા છે. તો એ સમયે દ્વારપાળોએ કીધું કે કાંઈ વાંધો નહીં, દર્શન થઈ જાય. હવે એક બીજી વાત અહીંયા જે ટર્નિંગ પોઈન્ટ છે કે આપણે કથામાં પણ એ સાંભળ્યું છે, સિરિયલોમાં પણ એ જોયું છે કે દ્વારકાના દ્વારપાળોએ સુદામાને ધક્કો મારી દીધો નથી. એણે જ્યારે કીધું હું ભગવાનના મિત્ર છું તો ધક્કો મારી દીધો. તમે વિચાર કરો, ગાય અને બ્રાહ્મણ માટે જે ભગવાન પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હોય એ ભગવાનના દ્વારપાળો ક્યારેય બ્રાહ્મણોનું અપમાન કરે ખરા? અને બીજું પેલા વૈકુંઠથી જય વિજય જ્યારે સનકાદિકોનું અપમાન કર્યું ત્યારથી તો દ્વારપાળે આમેય સતર્ક થઈ ગયા છે કે અહીંયા ગમે આવે એને રોકવાના, નગર ખબર નહીં કોણ ક્યારે કેવો શ્રાપ આપી દે, પાછા અસુર બની જાય હોય કે આપણે. એક તો આઈડિયા હતો જય વિજય વાળો, બનીએ કે ફરીને કદાચ શ્રાપ આપી દે ને આપણે પાછા અસુર્યોનીમાં વહી જાય. એટલે એને કીધું બ્રાહ્મણ દેવતા તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ભગવાન પૂછે તો મારે શું કહેવાનું છે? બોલે મારું નામ સુદામા છે અને હું ભગવાનનો મિત્ર છું. એટલું જઈને કહેજો, ઓળખી જશે. દ્વારપાળો આવ્યા ભગવાન પાસે ને કીધું પ્રભુ, દ્વાર ઉપર કોઈ એક બ્રાહ્મણ છે ને કહે છે તમારો મિત્ર છે. ભગવાન કે બ્રાહ્મણ છે મારો મિત્ર છે, કોણ, નામ શું છે? બોલે એનું નામ સુદામા છે. આ બાજુ સૈનિકો જ્યારે સંદેશ આપ્યો, સુદામા દ્વારકાનું દર્શન કરે છે. દ્વારકા કેવી છે? કવિ કહે છે સુદર્શન ફરતું ત્યાં સોહે, ગંભીર નાદ સાગર મન મોહે, ત્યાં તો ગોમતી સંગમ થાય, ચારે વરણ ત્યાં આવી નાય, પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુક્તિ પૂરી મામણા, ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પૂરમાં પેઠા ભગવાન. કારણ કે તમે જો ભગવાનના મહેલથી આ દ્વારપાળ જ્યાં પહોંચે તો ત્યાં સુધીમાં સુદામા કે કરવું તો કે ગોમતીજી બાજુમાં છે, અહીં નાઈ લઈએ કે આવ્યા છીએ તો ગંગા ઋષિકેશ આવ્યા, ગંગા સ્નાન કરી જ લઈએ. તો કે ઓલા હજી પૂછીને આવે ભગવાનને તો વાર લાગશે. સુદામાજીએ સ્નાન કર્યું છે અને પછી દ્વારિકામાં પ્રવેશ કરે.
રૂપ જોઈ જોવા સૌ મળે, ખીજવે બાળક પોઠળ પડે, જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે. બાળકો અને સ્ત્રીઓ તો મજાક કરે છે કે આવો દરિદ્ર માણસ આજ સુધી દ્વારકામાં આપણે જોયો નથી. એના માટે તો એક મજાકનો વિષય કે આટલો દરિદ્ર વ્યક્તિને આ દ્વારકા આવી કેમ ગયો. બધા વિચાર કરે, બાળકો સ્ત્રીઓ જ્યારે મજાક કરવા લાગ્યા, પણ સુદામાને તો આની કોઈ અસર નથી. દ્વારકાના વાસીઓને સુદામા ભગવાનના પાર્ષદો માને છે. અને આ બધી વાતો સાંભળીને સુદામાજી હસતા હસતા જાય છે. જ્યારે આગળ વધ્યા અને એ સમયે એ જે દ્વારપાળ હતા એણે કીધું કે ભગવાન તમારો એ જે મિત્ર છે નામ એણે સુદામા આપ્યું છે. તો આ બાજુ તો ભગવાન ત્વરાથી તૈયાર થયા સુદામાને મળવા માટે, અને આ બાજુ સુદામાજી દ્વારકામાં ધીરે ધીરે હાલતા આવે છે. દ્વારકાની શોભા જોતા જોતા આવે છે. શોભે હાટ ચૌટા ને ચોકરે, છજા ઝરૂખા બારી ને ગોખરે. એક સુંદર સોનાની દિવાલો, સોનાના મહેલો, અને સુદામાએ જોયું કે બારીના છજા કાઢેલા છે બહાર. એ સજામાં શું છે, જે બારીનું છજું નીકળ્યું છે ને એની ઉપર પણ મણીઓ જડેલા છે. ભગવાન કે મિત્ર હતો ભાઈબંધ, પણ મારું કમાણો લાગે સારું હોય. હવે જો સોનાની નગરી છે, સોનાની દિવાલો છે, સોનાના મહેલો છે. અને સુખદેવજીનું પણ વર્ણન છે કે એ દ્વારકાની જે બારીની છત હતી એની ઉપર અને જે ટેરેસ હતા એની ઉપર મણીઓ જડેલા હતા. અને દ્વારકાની શોભા કેવી છે, ભલે ઉપરથી જ્યારે સૂર્યનો પ્રકાશ આવે ને તો એવું લાગે કે દ્વારકામાં હજારો સૂર્ય પ્રગટ, એ સૂર્યનું પાછું પ્રકાશનું પરાવર્તન કરાવી રહ્યા છે એ મણીઓના કારણે. અને એ જે દ્વારકાની અદ્ભુત શોભા છે, સુદામાજી દિવસે પહોંચ્યા છે તો દ્વારકાની આ શોભા જોઈ છે. અટારી જાળી મેડી માળ રે, જડિત્ર કઠેડા જા કમજાળ રે, ચળકે કામ ત્યાં મીના કરી, અમરાપુરી નાખું ઓવારી રે. દ્વારકાની શોભા જોઈ અને સુદામા વિચાર કરે કે ઇન્દ્રનું સ્વર્ગ આની આગળ ફીકું લાગે. સ્વર્ગની કોઈ વેલ્યુ નથી આ દ્વારકા સામે. સભામાં સ્ફટિક મણીના થંભરે, થઈ રહ્યો છે નાટ આરંભરે, મૃદંગ ઉપંગ મધુર તાળ, ગાયે હરિણ ના ગીત રસાળ. જોવે છે એક્ટિવિટી શું છે, મણીઓના ખંભ બન્યા છે. થાંભલા જે છે કોલમ, જ્યાં જ્યાં થાંભલા બધા મણીઓથી જડેલા છે. અને નાટ્યનો આરંભ થઈ રહ્યો છે. મૃદંગ ઉપંગ વિવિધ મધુર સંગીત વાદ્ય છે, ગીતોની રમઝટ બોલી છે. સુદામાજી જોતા જોતા જાય છે. ધજા પતાકા કળશ દુંદુભી વાગે, શરણાઈ વાગે, અને એક એક શેરીએ ઉત્સવનું વાતાવરણ છે દ્વારિકામાં. વર્ણન બહુ લાંબુ છે, પણ આટલાથી તમે સમજાય દ્વારકાનું ઐશ્વર્ય શું છે. સોનાના કળશમાં તો દાસીઓ પાણી ભરે છે, અને દ્વારકાની દાસીઓ કેવી છે, ઇન્દ્રાણી હોય. જ્યારે એ જોઈ લે, દ્વારકાની દાસીઓનું રૂપ એવું છે કે સ્વર્ગની ઇન્દ્રની પત્ની જે શચી છે ને એવી તો દ્વારિકામાં દાસીઓ છે. 56 કોટી યાદવોની સભા છે. યાદવોની સંખ્યા કેટલી છે? 56 કરોડ. અને આની પ્રભા દેવતાઓને પણ ફીકા પાડે. અનંત યોદ્ધાઓ છે. સુદામાજી જોતા જોતા સંકલ્પ વિકલ્પ કરતા કરતા આગળ વધે અને મનમાં વિચાર કરે, ગહન દિશે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી, એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી. એક જ ગુરુકુળમાં ભણ્યા, એક જ ગુરુના શિષ્ય, અને જુઓ આ પૃથ્વીપતિ થઈને બેઠો અને મારા ઘરમાં ખાવા માટે એક દાણો નથી. રમાડતો ગોકુળમાં માકડા, ગુરુને ઘેર લાવતો લાકડા, એ આજ બેઠો સિંહાસન ચડી, મારે તુમ વળીને લાકડી. બે કમ્પેરિઝન સુદામા કરતા જાય છે
કે આ ગોકુળમાં ક્યાં વાંદરા રમાડતો, માકડા રમાડતો, ગુરુના ઘરે બે હારે લાકડા લેવા જાતા, આજે એ સિંહાસન ઉપર છે ને હું ક્યાં છું? જો તો આવી રીતે સુદામા વિચારતા, પણ અચાનક ક્લિક થયું, હા હું તો એક બ્રાહ્મણ છું, એ તો ભગવાન છે. વળી ઋષિને આવ્યું જ્ઞાન, અલ્પ જીવ હું એ ભગવાન. હું તો એક નાનો એવો શુદ્ર જીવ છું અને એ તો ભગવાન છે. એક વાર પામો દર્શન, તો હું જાણે પામો ઇન્દ્રાસન. છે વિવેકી હરિના છડીદાર રે, પૂછ્યા સુદામાને સમાચાર રે. એ તો ભગવાન છે, પણ એના જે સેવકો છે, એના જે નોકરો છે, એ કેટલા વિવેકી છે. કેટલું પ્રેમથી મને પૂછ્યું એને કે તમે કોણ છો, શું કામ આવ્યા છો. એવું નથી કે આટલું બધું મળી ગયું તો બહુ અભિમાન આવી ગયું, પણ સુદામા પાછા એના ઐશ્વર્ય ભાવમાં આવી ગયા, નહીં આ છે તો ભગવાન. સુદામાજી ધીરે ધીરે ચાલતા, જ્યારે સામે આવે ભગવાન સાથે મુલાકાત થઈ, બધું જોતા જોતા અચાનક ભગવાને આવી અને સુદામાને આલિંગન આપ્યું. ભગવાન સુદામાને લઈ અને રૂકમણીજીના મહેલે લાવ્યા. રૂકમણીજીના મહેલે જ્યારે આવ્યા, એ સમયે ભગવાને સુદામાજીને પોતાના આસને બેસાડ્યા છે, પોતાનું સ્થાન આપ્યું. અને ત્યારબાદ ભગવાને એના ચરણ પ્રક્ષાલન કર્યા છે કે સુદામાજી આટલું ચાલીને આવ્યા છે. અતિથિનો ધર્મ છે કે કોઈ આપણા ઘરે જ્યારે આવે તો સૌથી પહેલા એના ચરણ પ્રક્ષાલન કરવું જોઈએ, જેનાથી એનો થાક ઉતરી જાય, એને શીતળતાની અનુભૂતિ થાય. તો આ રીતે ભગવાને સુદામાજીના ચરણ પ્રક્ષાલન કર્યા અને ત્યારબાદ ભગવાન ઈ સિંહાસન ઉપર એની બાજુમાં બેઠા. સુદામાજીને પૂછે છે કે સુદામા, અહીંયા રહેવાનું તો નજીક છે તમારું, આટલા વર્ષો વયા ગયા અને આજ સુધી તમે ક્યારેય આવ્યા નહીં મને મળવા. એ મિત્ર, ક્યારેય તમે મળવા આવ્યા નથી, ક્યારેય તમારા કોઈ સમાચાર નથી, અને આજે અચાનક દ્વારિકામાં આવવાનું શું કારણ છે? ભગવાન પૂછે. અને એ સમયે સુદામાજી કહે છે, પ્રયોજન તો બીજું કાંઈ નથી, બસ એકવાર હવે શરીર વૃદ્ધ થયું છે, ક્યારે મૃત્યુ આવે એ નક્કી નથી. મનમાં વિચારી થયો કે જીવતા મરતા એકવાર તમારું દર્શન કરી લો. એક મિત્ર છે મારો જે દર્શન કરવા જેવો છે, તો બસ એ જ ભાવ હતો એટલે અહીંયા આવ્યો છું. ત્યારે ભગવાન કહે છે, સુદામા બહુ સારું કર્યું તમે અહીં આવી ગયા છો. કેમ? ઋષિ પાવન કર્યો મુજ ગામ રે, તમે પવિત્ર કર્યું રંકધામ રે. તમે અહીં આવ્યા છો ને દ્વારકામાં, સુદામા તમારા ચરણ પડવાથી આજ મારી દ્વારકા પવિત્ર થઈ ગઈ છે. મારી જેવા રંક વ્યક્તિને આજે તમે ધની બનાવી દીધો. એવું ભગવાન કહે છે. તેડી આવ્યા વિશ્વ આધાર રે, મંદિરમાં હરખથી અપાર રે. હસ્ત જાલી હરખે મુરારી રે, જોઈ હાસ્ય કરે સૌ નારી રે. ભગવાન હાથ પકડીને જયારે સુદામાને ફેરવે છે ને મહેલમાં, તો જેટલી સ્ત્રીઓ આ જોવે છે ને એ બધી હાસી ઉડાવે છે ભગવાનને. જો તો ખરા આના મિત્ર કેવા છે, આ દ્વારકાધીશ છે, સોનાની નગરીમાં રહે, અને એનો મિત્ર તો જો, અને તોય આટલું પ્રેમથી એને ફેરવે છે બધી જગ્યાએ. હરિતને ઉઠીને શું ધાયા રે, ભલી નાનપણની માયા રે. સત્યભામા બોલ્યા છે. ઈ કે મિત્રો હોય પણ હા આમ ન હોય, તમે નાના હતા અમારે ઈ કે મિત્રો હોય બધા લંગોટિયા. આપણે કે ને લંગોટિયા એટલે કે જેની હારે લંગોટ ચેન્જ કરીએ કઈ, આટલું બેની ક્લોઝ મિત્રતા હોય ને એને લંગોટિયા યાર કહે. ભગવાને કીધું લંગોટિયા છીએ. ઘણું વાંકા બોલા સત્યભામા રે, આવા ફૂટડા મિત્ર સુદામા રે. સત્યભામાનો સ્વભાવ તમે ભાગવત વાંચો તો પરિચય મળશે. આપણી ભાષામાં કેવી થોડાક આખા બોલા છે.
બધી રાણીઓમાં તો કટાક્ષ કહી દીધો કે આવા આવા મિત્ર છે તમારા પ્રભુ. ત્યારે રૂકમણીજી કહે છે, તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. રૂકમણી કે સત્યભામા હું બોલે છે ખબર તને? ભગવાનના મિત્ર, આપણા પતિના મિત્ર છે, એની હારે આવો કટાક્ષ બોલવો ઠીક નથી. અને પછી પોતાના શયન કક્ષમાં લઈ ગયા ભગવાન. અને ત્યાં જઈ સુદામાને બેસાડ્યા. સુદામાને બિચારાને આદત નહીં. ગામડામાં જેણે ખાટલા ઉપર જિંદગી કાઢી હોય ને એને 5 સ્ટાર હોટલનો બેડ આપો કેમ થાય પહેલી વારમાં? સુદામાને યાદ છે. સુદામાને તો ખાટલો ક્યાં નસીબમાં હતો, એને બિચારા જમીન ઉપર રહેવા વાળા. અને ઈ દ્વારિકાના ઈ પલંગ કે જે પલંગને જોઈને ઇન્દ્રને ઈર્ષા થઈ જાય, સ્વર્ગમાં આ નથી એમ. એવા હાથી દાંતના અદભુત દિવ્ય પલંગો દ્વારિકામાં. અને એની ઉપર જ્યારે સુદામાને બેસાડ્યા, સુખ શૈયા પર ઋષિને બેસાડી, ચામર કરે ચક્ર પાણી રે. સુદામાને કીધું હાલીને આવ્યો છો ને મિત્ર, થાકી ગયો છો, હુઈ જા. સુદામા કે આમાં ઊંઘ આવે? આ ગાડલું ન ફાવે યાર અમને. ભગવાન કે વાંધો નહીં, હુઈ જા તમ તાર વાંધો નહીં. અને ભગવાન પંખો નાખે છે. ગમે એવો પાકો મિત્ર હોય, આ સેવા કરે કોઈ. તમે હુતા હોય ને તમને પંખો નાખે, ભગવાન સુદામાને પંખો નાખે. અને ઈ સમયે મંદ મંદ હસે સત્યભામા રે, આખો ઘૂંઘટ તાણી રે. સત્યભામાને એટલું હસવું આવે છે આ બધું જોઈને. તો હવે સામે હશે તો કદાચ ભગવાન જોઈ જાય તો પછી ફટકાર લગાવે. તો ઘૂંઘટ કરી લીધો એને, અને અંદર અંદર મોઢું રાખી અને હસવા લાગ્યા છે. જેના નાભી કમળથી બ્રહ્મા પ્રગટ્યા, જેણે મુખમાં જગત દેખાડ્યું રે. જેની નાભીથી બ્રહ્માનો જન્મ થયો છે, જેણે યશોદાજીને મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું છે, વિશ્વામિત્ર વશિષ્ઠ જેવા ઋષિઓ જેની આજુબાજુ આંટા મારે છે, અને ઈ ભગવાન આની સેવા કરે છે. સત્યભાવનું મગજ માનવા જ તૈયાર નથી કે આ ભગવાન કરે જ હું આયા. અને આ રીતે ભગવાનને સેવા કરી. અને પછી પહેલા દિવસે તો કોઈ ક્રિયા નથી. બીજો દિવસ સવારે સુદામા જાગ્યા. સુદામાને એક મસ્ત સોફો હતો, બે મિત્રો બેઠા હામાહામી. ગોવિંદે માંડી ગોઠડી, કહો ને મિત્ર અમારા રે, સાંભળવા આતુર છું સમાચાર તમારા રે. મિત્ર બહુ ટાઈમે મળ્યા છો તો કઈક વાત કરો. શું વાત છે હવે? નવીન શું છે તમારા જીવનમાં? સુદામા કે અમારા જીવનમાં શું નવીન હોય? અને બે મિત્રો જ્યારે મળે છે તો ભગવાનને પૂછ્યું, સે દુખે તમે દુબળા, એવી ચિંતા તમને કેહી રે, મન મૂકીને કહો મને મારા બાળ સ્નેહી રે. એ મિત્ર આટલો દુબળો કેમ છો તું? ઘરે કોઈ ખાવા પીવા નથી દેતું? કઈ ટેન્શન છે, કોઈ ચિંતા છે તો મને કે. તને કોઈ ગુરુ મળ્યા હતા? ભગવાનને પૂછ્યું, કોઈ સદગુરુ મળ્યા હતા કેમ? મને એવું લાગે છે કે તને કોઈ ગુરુ મળ્યા છે ને એને તારા કાનમાં કઈક મંત્ર નાખ્યો છે ને તું વૈરાગી થઈ ગયો. તને બાવો બનાવ્યો છે કોઈ કે? આ સંસાર મૂકવાનું કારણ શું છે? આ શરીર ઓગાળી નાખ્યું આ યોગમાં, આટલી બધી તપસ્યા, હે ને? કે કોઈ દુશ્મન થયો છે તારો, કે તને દુઃખ આપે છે, કે તારું ધન કોઈ ચોરી ગયું છે, અને તારી પાસે કોઈ વાસણ કેમ નથી? આ તુમડું લઈને કેમ આવ્યો તું? કે એક લાકડીને એક તુમડી લઈને આવ્યા તો બોલ્યું આ તુમડી શું કામ? કઈ છે નહીં ઘરમાં વાસણ બાસણ કઈ સારું, કઈક સ્ટીલનું કમસે કમ પિત્તળનું કઈક લઈને આવ્યો. કોઈ સુખ તારા સંસારમાં મને દેખાતું નથી, અને તારામાં લોહી તો રહ્યું જ નથી. ભાભી અમારા વઢકણા રે, તે લોહીડું તારું શોષે રે. કે પછી ઘરવાળી માથા ભારે ભટકાણી કે લોહી પી ગઈ જી બધું તારું. ભગવાન તો ભગવાન છે. આમાં તમે એકબીજાને સામું ન જોતા તમે.
ને તમારા ઘરે ડખા થઈ જાય. આ તો દ્વારકાની લીલા છે ને ભાઈ, દ્વારકાધીશ આનંદ લઈ રહ્યા છે કે ભાભી માથા ભારે મળી ગયા છે. આટલું બધું જ્યારે ભગવાનને કીધું ને ત્યારે સુદામાએ કીધું કનૈયા ઊભો રહે, થોડોક રોક, ઊભો રહે. તો વાત કરે. પછી સુદામોજી બોલિયા રે, પ્રભુને શિષનામી રે, તમારું અજાણું કાંઈ નથી રે, પ્રભુ તમે છો અંતર્યામી રે. સુદામા કહે છે મને હું કામ પૂછો, તમને ખબર નથી કે મારી આ દશા હું કામ થઈ છે? ભગવાનને થયું કે આઈના બેઠા બેઠા પોલ ખોલે છે આપણી. મિત્ર તો મિત્ર છે, પછી એમાં કોઈ લેવલ ન હોય કે દ્વારકાધીશ છે, ગરીબ બ્રાહ્મણ છે. ભાઈ ભગવાન આખી વાત જ બદલી નાખી. ભગવાન કે સુદામા લગ્ન થયા છે કે બાકી છે? કે આ લગ્ન તો કર્યા છે. કેટલા કર્યા? કેટલા શું હોય? એક હોય. લગ્ન કેટલા હોય? ભગવાન કે તમારી એક હોય, અમારે 16,108 છે. જોઈ ક્યાંય? ભગવાને કીધું લગ્ન કર્યા, કંકોત્રી મોકલી નહીં તે લગ્નનું આમંત્રણ. હું કઈ બાજુમાં જ હતો ને, દ્વારકા કેટલું દૂર, પોરબંદર થી દ્વારકા કેટલું છે? સુદામા કે જો ભગવાન ભલે ભગવાન છે પણ બ્રાહ્મણ બ્રાહ્મણ છે, બુદ્ધિ તો પૂરેપૂરી જ વાપરે. એ કે મારા લગ્ન થયા એક સાચી વાત છે, મેં તને આમંત્રણ ન મોકલ્યું, મારી ભૂલ, હું ભૂલી ગયો. તારા તો 16,108 થયા, એ કઈ માં મોકલી કંકોત્રી તે? મારા એક નહીં કરે, તરત 16,108 છે તોય નથી મોકલી. તો ભગવાનને થયું આમાં આપણી પોલ ખુલે. ત્રીજા ટોપિક ઉપર લઈ ગયા. પછી સાંભળ્યો બોલિયા, મિત્ર તને સાંભળે રે, હાજી નાનપણની પેર રે, એ મને કેમ વિસરે રે. ભગવાન પૂછ્યું તને યાદ છે આપણે બે નાના હતા? બોલે ઈ કેમ ભૂલાય, ત્યાંથી તો આપણી મિત્રતા શરૂ થઈ છે. 2 મહિના આપણે હારે રહ્યા હતા. અને વાત એ છે ભગવાન 64 દિવસ ગુરુકુળમાં રહ્યા જ ખાલી. એટલે સીધી ભાષામાં તો 2 મહિના ખાલી. આપણે 2 મહિના પાસે રહ્યા, હાજી સાંદીપની ઋષિને ઘેર રે, અન્ન ભિક્ષામાં ઘી લાવતા, હાજી જમતા 3 ભ્રાત રે. ભિક્ષા માગીને આપણે 3 જમતા હતા. આપણે સુતા એક સાથ રે, સુખ દુઃખની કરતા વાત રે, પાછલી રાતના જાગતા રે, હાજી કરતા વેદના પાઠ રે. રાતે જાગી જાગીને આપણે ભણ્યા છે. ભગવાન કે સુદામા કે ભણતો તો હું, તેમ ક્યાં ભણતા હતી? અને ભણવાનું હકીકત ભગવાનને શું છે? જાકે વેદ શ્વાસ સુધી જારી. તો બાળપણની વાતો યાદ કરાવે છે કે એક સમયે આપણે શું ગુરુ માતાની આજ્ઞા થઈ અને સમિધા લેવા માટે ગયા. સ્કંદે કવાડા ધર્યા રે, ઘણું દૂર ગયા રણ છોડ રે, આપણે વાદ વધ્યા 3 બાંધવા, હજી ફાટ્યો મોટું ખોડ રે, 3 ભારા બાંધ્યા દોરડે, હજી આવ્યા 12 મેહરે. સમજો છો ને ગુજરાતી? તો હું આકું. શીતળ વાયુ વાયો ઘણો, ટાઢે થરથર ધ્રુજે દેહ રે, નદીએ પૂર આવ્યું ઘણું, ઘન વર્ષો મુશળધાર રે. તો ભગવાન સુદામા સાથે બલરામજીને સાથે લઈ લાકડા લેવા ગયા અને ઘનઘોર વાવાઝોડું વરસાદ થઈ ગયું. નદીઓમાં પૂર છે, દિશા એ કઈ સૂઝતી નથી, વીજળીના કડાકા છે. અને એ સમયે સાંદીપની મુનિએ પૂછ્યું કે આ 3 ગયા જ ક્યાં? બોલી જંગલમાં ગયા છે. તો ગુરુ શોધવા માટે નીકળ્યા અને થોડોક ઠપકો આપ્યો એની પત્નીને કે આવા વાતાવરણમાં આવા બાળકોને આ જંગલમાં મોકલાય. અને પછી આપણને લેવા માટે ગુરુજી આવ્યા, આપણે ગયા ઘરે. અને એ સમયે ગુરુ દક્ષિણા, જ્યારે અમારી તો 64 દિવસમાં વિદ્યા પૂરી થઈ, ગુરુ દક્ષિણામાં પુત્ર માગ્યો છે ગુરુ પત્નીએ.
હવે સુદામાજી કે અત્યાર સુધીનું વર્ણન ભગવાન કૃષ્ણએ કર્યું. હવે સુદામાજીએ કીધું કે મને એ બધું યાદ છે. કેમ? જ્ઞાન થયું ગુરુ પત્નીને રે, તમને જાણ્યા જગત આધાર રે. દક્ષિણાના સમયે ઘટના બની હતી કે ગુરુ પત્નીને ખબર પડી ગઈ કે તમે ભગવાન છો. ગુરુ દક્ષિણામાં માગ્યો, આજે મૃત્યુ પામ્યો જે કુમાર રે. દક્ષિણામાં માગ્યું હતું શું? ગુરુનો પુત્ર જેનું મૃત્યુ થઈ ગયું છે, અને તે સાગરમાં ઝંપલાવ્યો. એને સપ્ત પાતાળમાં શોધ્યો, પંચાનન શંખ લાવ્યા, સંયમની પૂરી. ભગવાન કે હું ગયો તો યમરાજજીને ન્યા, સંયમની પૂરી હું ગયો, પછી આવી મળ્યો જમરાય રે. પુત્ર ગોરાણીને આપ્યો, હાજી પછે થયા વિદાય રે. આપણે તે દિનથી જુદા પડ્યા, હાજી ફરીને મળ્યા આજ રે. હું તુજ પાસે વિદ્યા ભણ્યો, મને મોટો કર્યો મહારાજ રે. ભગવાન કહે છે સંયમની પુરીમાં હું ગયો, ત્યાંથી ગુરુપુત્રને લઈને આવ્યો, પછી ગોરાણી માને આપ્યો, અને પછી જે આપણી વિદાય થઈ, ત્યાંથી વિદાય સમારંભ થયો, તે પછી આજ આપણે ભેગા થયા. પણ એ સુદામાં સાચું કહું, હું જે ભણ્યો ને એ તારી પાસે ભણ્યો છું, તે મને ભણાવ્યું છે, અને જો આજ તારી શિક્ષાનો પ્રભાવ આજ દ્વારકામાં બેઠો છે. તો ભગવાને સુદામાજીને યશ આપ્યો, અને આવી સુંદર બાળમિત્રોની જે વાર્તા દ્વારકામાં જામી છે, આ તો બહુ અદ્ભુત પ્રસંગ છે આખો. પણ કાળના બંધાયેલા આપણે જેટલું મળ્યું એટલું આસ્વાદનમાં મજા માણો. 2 વાટકી રસ મળી ગયો બહુ થઈ ગયું, પછી આવતા ઉનાળે વાત. એવું છે ને ભાઈ, કેરી તો પાછી આવવાની છે, કથાઓ પાછી આવવાની છે, ત્યારે કંઈક સાંભળશું. તો સુદામાજીને આ રીતે ભગવાને 7 દિવસ દ્વારિકામાં રોક્યા છે, અને પછી સુદામાએ કીધું કે હવે બહુ મોડું થઈ ગયું છે, અને હવે મારે દ્વારિકા જવું છે. ભગવાનની તો ઈચ્છા નહોતી, પણ ભાઈ બૈરી છોકરા છે કે નહીં જાવ તો એમના મરી જાય કે ભૂખ્યા. મનમાં વિચાર્યું કે એની હાટું આવ્યો તો અહીંયા બિચારા કંઈક આશા લઈને બેઠા હશે. તો ભગવાને જે સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા હતા, સુદામાને કીધું મિત્ર એ કાઢી નાખે, આ બધું દ્વારકાનું છે, આઈના રહેવા દે. અને તેના જે જૂના હતા એ પાછા પહેરાવી દીધા, ને પછી ભગવાનને રિટર્ન કર્યા. હવે પ્રશ્ન મનમાં થાય કે ભગવાને આવું શું કામ કર્યું કે જે વસ્ત્ર ત્યાં પહેરાવ્યા હતા દ્વારકામાં એ વસ્ત્ર ઉતરાવી લીધા, અને બીજા નવા જે મતલબ એટલે એના જે વસ્ત્ર હતા એ પાછા એને આપી દીધા. આ તમારે ગોતીને લાવવાનું છે. ગઈ કથા મેં કીધું છે હું કામ આવું કર્યું છે ભગવાને. હા બરાબર, ઈ બાને સાંભળશો કદાચ. અને પછી ભગવાને વિદાય કર્યા, સુદામાને વિદાય કર્યા, પણ દ્વારકાની બોર્ડર સુધી ભગવાન આવી ગયા. સુદામાએ કસમ આપી, દ્વારકાધીશ મારા સમશે જો અહીંથી એક ડગલું આગળ વધ્યા. અને ત્યાર પછી સુદામા પોરબંદર પહોંચ્યા. પોરબંદર પહોંચીને જો એક ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો છે. સુદામાને થયું જો આ કરી આ બિલ્ડર હોય કોઈ કે આપણો પ્લોટ પચાવી લીધો છે, એને મહેલ બનાવી નાખ્યો છે કે આપણે હતા નહીં થોડાક દી એમાં. અને એને થયું કે આપણું તો છે નહીં, કોણ માથાકૂટ કરે. ત્યાંથી રેડ ઉપરથી એની પત્નીએ બાલ્કનીમાં કીધું, પતિદેવ અહીં આપણું જ છે, વયા વયા. સુદામા કે આપણો મહેલ છે કે આ જે દી દ્વારકા ગયા ને તે દી જ મહેલ અહીંયા પહોંચી ગયો છે કે તમારો. સુદામા કે કૃષ્ણએ આપ્યું પણ ખબર ન પડવા દીધી. સુદામાની આંખોથી દડ દડ આંસુઓ વહી રહ્યા છે. આખી દ્વારિકા આપી દીધી તોય ભગવાને ખબર ન પડવા દીધી મેં આપ્યું છે. અરે એને છોડો, ભગવાનની હારે નિત્ય રહેવાવાળા ઉદ્ધવને ખબર ન પડવા દીધી કે આપી દીધું છે. કારણ કે વસ્ત્ર જ્યારે કઢાવે ને ઉદ્ધવજીએ પૂછ્યું, કનૈયા એટલો નિષ્ઠુર થઈ ગયો છો કે મિત્રની ઉપર એક આ વસ્ત્ર પણ નથી રહેવા દીધા. તે ભગવાન ક્યાંય દ્વારિકામાં તે ઉદ્ધવને કહે છે, ઉદ્ધવી તને નહીં સમજાય. ઉદ્ધવ કે મને હું ન સમજાય, હું ભણેલો વ્યક્તિ છું, મને હું કામ ન સમજાય, બૃહસ્પતિનો શિષ્ય છું, ન સમજાય. ભગવાન કે ઉદ્ધવ કયા મોઢે કહું સુદામાને કે મેં તને દ્વારકા આપી છે? કેમ? એણે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી અને એણે મને જે આપ્યું છે તો મારી ફરજ એ છે કે મારી પૂરી શક્તિ લગાવીને હું એને આપું. ગીતામાં હું બોલ્યો છું, એ યથામાં પ્રપદ્યંતે, પણ સુદામાએ એની પૂરી શક્તિથી મને આપ્યું. ઉદ્ધવ હું એને મારી પૂરી શક્તિથી આપી શક્યો નથી. મને શરમ લાગે છે કહેતા
મેં તને દ્વારકા આપી છે. અને એટલે સુદામાને જવા દીધા છે. સુદામા આ બાજુ વિચાર કરે કે આખી દ્વારકા આપી દીધી ને ખબર પડવા દીધી નહીં. પણ સુદામાએ તોય નક્કી કર્યું મહેલમાં જ રહેવાનું થતું નથી. બહાર ઝૂંપડી બનાવી ગાર્ડનમાં, એમાં રહેવા માંડ્યા, ભજન માંડ્યા કરવા. ભગવાનને ખબર પડી દ્વારકા કે આને મહેલ આપ્યો તો આ રહે છે ઝૂંપડીમાં. ભગવાન આવ્યા છે પોરબંદર અને આવીને કીધું સુદામા મહેલ મેં આપ્યો છે તને, ઝૂંપડીમાં શું કામ રહે છે? બોલે પ્રભુ તમારી માયાનો ડર છે, કદાચ આ મહેલમાં વયો જાવ, મારી બુદ્ધિ ભોગમાં લાગી જાય, પ્રભુ તમારું ભજન છૂટી જાય, એટલે આમાં નથી જવું. અને આપણને માયાનો કોઈ ડર નથી, ફૂલ જલસા કરીએ જાય. સુદામા આટલા મહાન ભક્ત, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ છે, તો એ વિચાર કરે છે કે જો આ મહેલમાં જાઉં તો મારું ભજન છૂટી જાય અને હું માયામાં પ્રવેશ કરી જાય. ભગવાન કે હું વરદાન આપું છું, મારી માયા તને ક્યારેય સ્પર્શ નહીં કરીએ. પણ મારી ઈચ્છા છે તો અમારે મન તો નહોતું, પણ ભગવાનની આજ્ઞા હતી. સુદામા મહેલમાં રહેવા લાગ્યા, પણ જીવન પર્યંત એ માયા ક્યારે એને સ્પર્શ કરીએ કે નહીં. કોઈ મહેલના ભોગ સુદામાને આકર્ષિત ન કરીએ કે. તો વિચાર કરો, સુદામા દરિદ્ર છે, મહેલ મળ્યા પછી જે ભોગ એને આકર્ષિત ન કરીએ કે એને લોકો આની પાસે દરિદ્રતા છે. તો બંને મિત્રો હવે પોરબંદર દ્વારકા નજીક, તો મુલાકાત થતી રહેતી. ક્યારેક ભગવાન પોરબંદર આવે, ક્યારેક સુદામા દ્વારકા જાય. એકવાર દ્વારકામાં ગોમતીના ઘાટે બે મિત્રો ટહેલતા હતા. ટહેલવાનું સમજો છો? વાતો કરતા કરતા ધીમે ધીમે આમ ચાલતા હોય, ટહેલવું કહેવાય, ચાલવું, આ બધી અલગ અલગ પ્રયોગ છે એ બધા. તો સુદામાએ કીધું કે મેં સાંભળ્યું છે કે કનૈયા તારી માયા જે છે ને બહુ પ્રબળ છે અને બધાને બહુ હેરાન કરે છે, એકવાર દેખાડ ને થોડી. ભગવાન કે ઈ અભક્તો છે એની હાટું છે, ભક્તો માટે નથી, જોવા જેવું નથી. સુદામા કે નહીં, મેં માયા જોઈ નથી, એકવાર જોઉં તો ખરો માયા હોય કેવી. તો એ કે 12 વાગી ગયા છે, સંધ્યાનો સમય થઈ ગયો છે, આપણે ગોમતીમાં ડૂબકી મારી લઈ, પછી માયા દેખાડું. તો ડૂબકી મારી સુદામા એક નગરમાં પહોંચી ગયા. એક દરવાજો હતો, દરવાજામાંથી સૈનિકો આવ્યા ને સુદામાને પકડીને લઈ ગયા. કેમ? બોલે આજથી તમે અમારા રાજા છો. એટલે પણ કાંઈ ઓળખાણ વગર કે ન જાન ન પહેચાન, તું મેરા મહેમાન, હું તો અહીં નવો છું. અમારે નિયમ છે કે આ ગેટમાંથી જે આવે, અમારે અહીં રાજા મરી ગયા છે, તો જે અહીંયા નવો વ્યક્તિ અહીં એન્ટર થાય એને રાજા બનાવવાનો. સુદામાને બનાવ્યા રાજા. પછી સુદામાના લગ્ન થયા, એને પછી છોકરા થયા. અને એક દિવસ સુદામાની ઘરવાળી મરી ગઈ. હવે ઘરવાળી મળી ગઈ તો એને બધા શમશાન લઈ ગયા. સુદામા નહીં ઉપાડ્યા. સુદામા કે પણ મને હું કામ લઈ જાવ છો? એ કે શાસ્ત્રોમાં તો નિયમ છે, પત્ની મરે તો પતિને શમશાન ન જવાનું હોય, મને હું કામ ઉપાડ્યો? એ કે અમાન્ય નિયમ જુદો જ. કેમ? જો આખા વિશ્વમાં પતિ મરે તો પત્ની સતી થાય, અમારે ત્યાં પત્ની મરે તો પતિ સતી થાય. કે તમારે મરવું પડે જ્યારે. કે અરે સુદામા કે આવા કોઈ નિયમ હોય? કે અમારે ત્યાં છે. સુદામા કે રહેવા દો, બચાવો કરે, પણ પકડીને ઘા કર્યો એ ચિતામાં સુદામાનો. અને જેવો ઘા કર્યો ને કીધું હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, ત્યાં ડૂબકી મારીને ગોમતીમાં જ બહાર નીકળ્યા. ભગવાનને પૂછ્યું કેવી લાગી? એ કે પ્રભુ મને ભલે દેખાડી, આ કોઈને દેખાડતા. બોલો, એક ડૂબકી મારી એટલા સમયમાં રાજા બની ગયા, વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયા, અને મરવાનો ટાઈમ આવી ગયો. આ ભગવાનની માયા, જે નથી છે એવું દેખાડે. અને એ માયામય જગતમાં આપણે રહીએ. એકાદશ સ્કંદમાં ઉદ્ધવને ઉપદેશ આપતા ભગવાન કહે છે કે કેવી રીતે કોઈ જીવ આ સંસારથી મુક્ત થાય, તો એનો એકમાત્ર ઉપાય ભગવાન નામ છે. બીજી વસ્તુ કે મનુષ્ય જીવન જે પ્રાપ્ત થયું છે, આનો અલ્ટિમેટ લાભ જે છે એ ભગવાનની પ્રાપ્તિ છે. બાકી તમને એવું હોય કે આપણી પાસે ફેક્ટરીઓ છે, મહેલો છે, આ સુવિધા, ઓલી સુવિધા, 84 લાખ પ્રકારના શરીરોમાં આ બધી જ સુવિધાઓ અવેલેબલ છે. જે આટલું ભણીને, આટલી મહેનત કરીને, આટલી નોકરીઓ કરીને આપણે આ જે વિશ્વ બનાવ્યું છે ને, જે આ પ્રગતિ, જે વિકાસ જેને આપણે માનીએ છીએ, આ બધું હરેક યોનિઓમાં આ સુખ પ્રાપ્ત છે. આપણને એવું લાગતું કે આપણી પાસે બહુ આલિશાન મકાન, ફ્લેટ છે, એવા જ ફ્લેટનું નિર્માણ કીડી પોતાના દરમાં પણ કરે છે. આપણને એમ છે કે આપણી પાસે સારો મોબાઈલ છે તો આપણે વાતચીત કરીએ છીએ, એક વેલ માછલી હજારો કિલોમીટર દૂર બીજી વેલ માછલી અરે એમનામ વાત કરીએ કે કોઈ બેટરી ચાર્જર મોબાઈલની જરૂર નથી. જો આ પ્રકૃતિનું સ્વરૂપ એવું છે. 2.5-3 કિલોમીટર કોઈ ઘાસચારો દૂર હોય, ગાયને ખબર પડી જાય પહેલા કે આ દિશામાંથી ઘાસ, ગૌશાળામાં ભાંભરવા લાગે તરત. જો ધ્યાનથી થોડું પ્રકૃતિનું અધ્યયન કરો. જે સુવિધાઓ મનુષ્ય જીવનમાં આપણે નથી ભોગવી ને,
એનાથી સારી સુવિધાઓ આ બધી યોનિઓમાં ભગવાને આપી છે, પ્રકૃતિ આપી છે. એટલે આપણને એવું હોય કે આલિશાન મહેલમાં રહેવાનું સુખ મનુષ્ય જીવનમાં છે, આને ભોગવી લેવી અને પછી જોયું જાય ભજન. નહીં, આવી રીતે ભજન નહીં થાય. જીવનનો ઉદ્દેશ્ય સુખ સુવિધાને પ્રાપ્ત કરવું નથી, કારણ કે આ બધી જ યોનિઓમાં પ્રાપ્ત થાય છે. જીવનનું લક્ષ્ય છે ભજન કરવું. એના માટે આપણને આ માનવ દેહ આપવામાં આવ્યો છે. આ મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે નથી. કારણ કે જ્યાં જન્મ લેશું, જે યોનિમાં જાશું, આ બધી સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે. આની પાછળ આ જીવન બગાડવું આ મૂર્ખતા છે.